ના કરી શકે, રિટાયર્ડ ઉંમર થઈ ગઈ. એટલે કોઈએ કીધું ભાઈ તમે એક પરબ બાંધો, માટલાની અંદર પાણી લઈને ત્યાં વટે માર્ગું જે આવે એને પાણી પીવડાવો, અને એમાં કોઈ ભગવાન કે ભગવાનને એવા સત્પુરુષ કે એવા સાચા સંતો કોઈ આવી જાય અને એ સેવા સ્વીકાર કરશે તો તારા પાપ બળશે. આની સિવાય પાપ બાળવાનો બીજો કોઈ રસ્તો છે નહીં. એને લાગ્યું કે આ બહુ સારો ઉપાય છે, એટલે એણે તો પાણીની પરબ બાંધીને જાતે જ બધાને પાણી પીવડાવે. અને સ્વામિનારાયણ સંપ્રદાય નવો હતો, અને એવા વખતે સદગુરુ તદ્રુપાનંદ સ્વામીનું મંડળ એક ગામમાં ગયેલું, અને સંતો વ્યસન મુકાવડાવે, પ્રભુના માર્ગે આગળ લઈ જાય. એટલે ગામમાં કોઈ વૈરાગી હોય ને એમાં ગામમાં તડા પડે. કેમ? ઓલા નિર્વ્યસની થાય, અને ઓલા વ્યસન કરતા હોય એટલે ભાઈ અમારા કંપનીનો માલ તોડ્યો, એટલે અંદર અંદર પ્રશ્ન થાય. આવું અગાઉ બનેલું. એટલે પેલા વૈરાગી જોયું કે આ સ્વામિનારાયણના સાધુ આયા છે, આ ગામ બગાડશે. હવે ગામ બગાડશે, ગામ સુધારશે. પણ એમણે વિચાર કર્યો કે ભાઈ આમને મારીને ભગાડો, એટલે મારવા માટે પાછળ દોડ્યા. હવે સ્વામિનારાયણ ભગવાને સંતોને આજ્ઞા કરી છે શિક્ષાપત્રીમાં કે સંતો તમને કોઈ ગાળો દે અથવા તમને કોઈ મારે તો તમારે સહન કરવું, પણ સામે ગાળો પણ ના દેવી કે સામેવાળા વ્યક્તિને મારવા પણ નહીં. હવે સંતો જોડે બે જ બાબત હતી કે આ તો કોઈ મારે એ સહન કરો અથવા ત્યાંથી ભાગી જાઓ. આ બે સિવાય બીજો કોઈ રસ્તો છે ને. આ ભગવાન સ્વામિનારાયણની મહારાજે આજ્ઞા સંતોને કરેલી છે. હવે ઉંમર થઈ ગયેલી તદ્રુપાનંદ સ્વામી, એટલે જોયું કે ભાઈ હવે આમ સહન થઈ શકે એવું નથી, એટલે એક જ રસ્તો છે ભાઈ ભાગો હવે એમ. એટલે સંતો બધા નાઠા, અને ઉનાળાનો વૈશાખનો તાપ હતો બરોબરનો. પાછળ પેલા વૈરાગી મારવા દોડ્યા છે ને સંતો દોડ્યા. એમાં તદ્રુપાનંદ સ્વામીની અવસ્થા થઈ ગઈ હતી, એટલે અંદર ડૂમો ભરાયો, અને બહારનો તો તાપ હતો જ, દોડી એકાય નહીં. અને એવા સમયમાં પડ્યા અને મૂર્છિત થઈ ગયા. ક્યાં? તો પેલો જે પાણીની પરબ રાખેલી ને ત્યાં. એ પેલા વૈરાગી જોઈ ગયા કે આ એક પરબમાં એક ભાઈ જે છે એ જોઈ જશે તો એને ખ્યાલ આવશે કે ભાઈ આમે માર્યા એટલે નામોસી આવશે. એટલે વૈરાગી ત્યાંથી પાછા જતા રહ્યા. સંતો નજીક આવી ગયા. હવે સ્વામીને મૂર્છા આવી ગઈ હતી, એટલે કીધું ભાઈ પાણી લાવો. પાણી આપ્યું, એટલે સંતોએ ગાળીને પછી તદ્રુપાનંદ સ્વામીને જળ આપ્યું. સ્વામીને થોડી વડે સમય કળ વળી પાછા ઊભા થયા. ત્યારે સંતોએ કીધું કે ભાઈ આ પરબવાળા ભાઈ જે છે એ સમયે એમણે સેવા થઈ ગઈ છે, અને એમણે આ પાણી આપ્યું, તો સ્વામી એમની પર રાજી થાવ. અને એ વખતે તદ્રુપાનંદ સ્વામીએ કીધું કે જાઓ ભગવાનને લઈને મેં તમને લેવા આવશું, અને તમને ભગવાનનું ધામ આપ્યું. ત્યારે પેલો વિચારમાં પડ્યો કે મારથી તો બ્રહ્મ હત્યાનું પાપ થયેલું છે, અને જિંદગીમાં ખોટા કર્મો જ કર્યા છે. તે આ બધા કર્મ બળે શે પ્રકારે, અને ભગવાનના ધામની પ્રાપ્તિ શે પ્રકારે થાય. એટલે બે હાથ જોડી વિનંતી કરે છે, પ્રાર્થના કરીએ કે મારે તો માથે બ્રહ્મ હત્યાનું પાપ છે, અને હું તો વ્યસનથી ભરપૂર છું, ખૂબ પાપી જીવ છું. અને તમે કહો છો કે આટલી એક નાનકડી સેવા થઈ ગઈ, અને તમે કીધું ભગવાનના ધામમાં અમે લેવા આવીશું, તો મને ઘેડ પડતી નથી. કારણ કે કરેલા કર્મ જે છે ને એનો બોજો હોય વ્યક્તિને. ખોટું કોઈ કરીને આવ્યા હોય ને, ભલે દુનિયા કોઈ જાણતી નથી, પણ ભાઈ તો જાણે છે મેં ખોટું કર્યું છે. એમ દુનિયાથી છુપાવે છે, પણ જગતમાં કે અંતરાત્મા જે છે ને એ તો જાણે છે કે ભાઈ આણે ખોટું કરેલું છે. એટલે કે ચલો અત્યારે વડતાલ સ્વામિનારાયણ ભગવાન બિરાજે છે, તમને ભગવાનના પણ અમે દર્શન કરાવીએ. અને વડતાલ સ્વામિનારાયણ ભગવાન બિરાજમાન હતા, અને પેલા ભાઈને જ્યારે લઈને આવે છે, અને એમને ભગવાનના જ્યાં દર્શન થયા ને એને થઈ ગઈ સમાધિ. અને એ વખતે બ્રાહ્મણો પણ ત્યાં બેઠા હતા, અને એમણે જોયું કે આ તો ઓલો નાનો હતો અને બ્રહ્મહત્યાનું પાપ કરેલું છે, અને એને સમાધિ થઈ ગઈ. એ તો પાપી છે આખો. તો કે આવું કેમ બન્યું? એ વાત ભગવાન સ્વામિનારાયણે વચનામૃતની અંદર વણી લીધેલી છે. વડતાલ પ્રકરણનું 14મું વચનામૃત છે. કયું વચનામૃત છે? વડતાલ પ્રકરણનું 14મું વચનામૃત છે. પછી વડોદરાના વાઘમોડિયા રામચંદ્રે શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછ્યો છે, કારણ કે એ એમના બ્રાહ્મણ જ્ઞાતિના મુખિયા હતા,
અને એ એમને ઓળખતા હતા. અને એમણે આ દ્રશ્ય જોયું ને એટલે એમણે ભગવાન સ્વામિનારાયણને પ્રશ્ન પૂછ્યો, હે મહારાજ, જે કુપાત્ર જીવ જણાતો હોય ને તેને સમાધિ થઈ જાય છે તેનું શું કારણ હશે? આ તો કુપાત્ર જીવ છે, પાપી જીવ છે, ને એને સમાધિ થઈ ગઈ એની પાછળનું કારણ શું હશે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, ધર્મશાસ્ત્રને વિશે જે વર્ણાશ્રમના ધર્મ કહ્યા છે તે થકી જે બાહ્ય વર્તતો હોય તેને સર્વે લોક એમ જાણે છે આ કુપાત્ર માણસ છે. જે શાસ્ત્રમાં લખેલા જે ધર્મ છે એનાથી બહાર વર્તે એટલે લોકો શું કહે છે? આ કુપાત્ર છે. અને તે કુપાત્રને ભગવાન કે ભગવાનના સંતનો જો અહીંયામાં ગુણ આવે, એમની કોઈ સેવા થાય, એમની કોઈ ભક્તિ થાય, તો એને એ મોટું પુણ્ય થાય છે. અને ધર્મ લોપ્યા તેનું જે પાપ લાગ્યું છે તે સર્વ નાશ પામી જાય છે. જો ભગવાનને ભગવાનના સત્પુરુષની સેવા કરે, એનો ગુણ ગ્રહણ કરે ને ખાલી, તો પણ શું કીધું છે? એના પાપ માત્ર નાશ પામી જાય છે. તો મહિમાથી જે સેવા કરતા હોય તો એને કેટલો રાજીપો મળે? ખાલી એમનેમ સેવા કરે છે, ખાલી ગુણ લીધો હોય તોય નાશ પામતા હોય, તો જે મહિમાથી સેવા કરતા હોય, મહિમાથી દર્શન કરે, સ્પર્શ કરે, મહાત્મ્ય જાણે, તો સ્વાભાવિક જ છે કે રાજીપો થાય. એમ એ જ સર્વે નાશ થઈ જાય છે. અને તે જીવ અતિશય પવિત્ર થઈ જાય છે. લો, જીવ કેવો થઈ જાય છે? અતિશય પવિત્ર થઈ જાય છે. માટે એને ભગવાનના સ્વરૂપમાં ચિત્ત ચોટે છે ત્યારે સમાધિ થઈ જાય છે. આ મહારાજે એનો ઉત્તર આપ્યો. અને જે પુરુષ ધર્મશાસ્ત્રે કહ્યા એવા જે ધર્મ તેને પાળતો હોય ત્યારે તેને સર્વે લોક ધર્મવાળો જાણે. પણ ભગવાનને ભગવાનના સાધુ કે સત્પુરુષ તેનો જો દ્રોહ કરતો હોય, શું આવ્યું હવે? ભગવાન કે ભગવાનના સાધુ જે છે કે સત્પુરુષ છે કે ભક્ત છે, એનો દ્રોહ કરતો હોય તો તે સત્પુરુષના દ્રોહનું જેવું પાપ લાગે છે. હવે જે ભગવાનને સાધુ એટલે અહીંયા સાધુ શબ્દ લખ્યો છે, પણ એ પાછો સત્પુરુષ શબ્દ આવી ગયો. એનો જે દ્રોહ કરે છે તેને એવું પાપ લાગે છે. જે વર્ણાશ્રમના ધર્મ પાળ્યા હોય જે પુણ્ય તે બાળીને ભસ્મ કરી નાખે છે. માટે સત્પુરુષના દ્રોહનો કરનારો તે તો પંચ મહાપાપનો કરનારો તેથી પણ વધુ પાપી છે. શું કીધું? સત્પુરુષનો દ્રોહનો કરનારો જે છે એ પંચ મહાપાપ જેણે કર્યા છે એના કરતા પણ વધુ પાપી છે. કયા વચનામાં લખેલું છે આવું? કહો, કયું વચનામૃત છે આ? આ વડતાલનું 14મું વચનામૃત છે કે જો સત્પુરુષનો દ્રોહ થઈ ગયો તો પતી ગયું. જય સ્વામિનારાયણ. એમનો ગુણ ગ્રહણ થઈ ગયો તો કરેલા કોઈ કર્મ જે છે એ પણ બધા નાશ પામી જાય છે. અને દ્રોહ થઈ ગયો તો પંચ મહાપાપ, મોટા મોટા 5 પાપ કીધા છે. એ 5 પાપ જે કીધા છે ને એનો નિવારવાનો કઈ ઉપાય ખરો? પણ સત્પુરુષના દ્રોહના પાપનું કોઈ નિવારણ શાસ્ત્રમાં કીધું નથી. એટલે જો આપણે જાણતા હોય ને તો આપણા ગુરુદેવ પરમ પૂજ્ય બાપજી એની આપણે ક્લિપ જોયેલી છે. કથા વાર્તા જેને સાંભળી છે એને તો લાઈવ સાંભળ્યું છે કે આ સ્વામીશ્રી એટલે આપણા ગુરુજી, સ્વામીશ્રી જે છે એને મહારાજે મોકલેલા છે અને સત્ય સંકલ્પ નામ પાડેલું છે કે જે સંકલ્પો મોક્ષ સંબંધી કરશે બધા એના પૂર્ણ થશે. બાપજી કે મેં તો પહેલેથી નક્કી કરી રાખેલું સાધુ થયા પહેલા કે આ સાધુ થાય ને તો આમનું મારે આ નામ રાખવું છે, સત્ય સંકલ્પ નામ. અને મહારાજે દીક્ષા આપી અને મહારાજે નામ કયું પાડ્યું છે? પાછું એ જ નામ પાડ્યું. બાપજી કે મેં તો પહેલેથી નક્કી કરી રાખેલું. આ શું દેખાડે છે? મહારાજને મોટાની એકતા છે. અને પછી બાપજી કહે છે કે જો એનો કોઈ ભૂંડો સંકલ્પ કર્યો તો એ મુળગો જશે. એટલે મોટા પુરુષનો જો ભૂંડો સંકલ્પ થાય, એમનો દ્રોહ થઈ જાય તો એ જીવે ભોગવવું પડે છે. મોટા પુરુષના મુખમાંથી નીકળેલા વચન ક્યારેય ખોટા હોય નહીં. એટલે અહીંયા પણ મહારાજ જ કહે છે કે સત્પુરુષના દ્રોહનો કરનારો તે તો પંચ મહાપાપનો કરનારો તેથી પણ વધુ પાપી છે. શા માટે? જે પંચ મહાપાપ કર્યા છે તે તો સત્પુરુષને આશરે જઈને છૂટાય છે. લો, આવા કઈ પાપ કરે છે? આને બ્રહ્મ હત્યાનું પાપ હતું અને બધું ઘણા બધા વ્યસનથી બધું ભરપૂર હતું, વ્યભિચારી પણ બનેલા, પણ બધા પાપ કેવી રીતે બળ્યા છે? સત્પુરુષના આશરે જવાથી પાપ બળે છે.
પણ એનો દ્રોહ કર્યો હોય તો જે બાયણેથી અંદર આવવાનું છે બાયણું જ બંધ કરી દીધું હોય, પતી ગયું, જય સ્વામિનારાયણ. અને એટલે કીધું સત્પુરુષ એ મોક્ષનું દ્વાર છે. તમે બધા ઘેર અવર જવર કરો છો, બારીમાંથી કરતા હશો ને બધા, કે બાયણામાંથી? બધી જગ્યાએ બાયણામાંથી જ થાય. બારીમાંથી તો હવા ઉજાસ આવે. એમ સંતો સાથે આત્મીયતા કરવાની છે, પણ આત્મબુદ્ધિ ક્યાં કરવાની છે? મોટા પુરુષ જોડે, સત્પુરુષ જોડે. એટલે સત્પુરુષે મોક્ષનું દ્વાર કીધેલું છે. મોક્ષ કહેતા ભગવાન જે છે, ભગવાન સુધી પહોંચવા માટે દ્વાર, હવે જેનું દ્વાર જ બંધ થઈ ગયું છે, ત્યાં જ તાળા લાગી ગયા છે, એ ક્યારે ભગવાન સુધી પહોંચી શકે જ નહીં. એટલે કે સત્પુરુષના આશરે જઈને છૂટાય છે. પણ સત્પુરુષના દ્રોહ કરે છે તેને તો કોઈ ઠેકાણે છૂટ્યાનો ઉપાય નથી, કોઈ ઠેકાણે એનો ઉપાય છે જ નહીં. એમ કેમ, જે અન્ય ઠેકાણે પાપ કર્યું હોય તે તીર્થમાં જઈને છૂટાય છે. લો, બીજી કોઈ જગ્યાએ પાપ કર્યું હોય તો ક્યાં છૂટાય છે? તીર્થમાં જઈને. અને તે તીર્થમાં જેને પાપ કરે તે તો વ્રજલેપ થાય છે. માટે સત્પુરુષનો જે આશરો કરે છે, એનું ગુણ ગ્રહણ કરે છે, એને શરણે જે આવે છે, ત્યારે ગમે તેવો પાપી હોય તે પણ અતિ પવિત્ર થઈ જાય છે અને તેને સમાધિ થઈ જાય છે. માટે સત્પુરુષનો દ્રોહી હોય તે ગમે તેવો ધર્મવાળો જણાતો હોય, લો, બહારથી ગમે તેવો ધર્મ પાળતા હોય, પણ સત્પુરુષનો જે દ્રોહી છે ગમે તેવો ધર્મવાળો જણાતો હોય તો પણ તે મહાપાપી જ છે. એનો દ્રોહ કર્યો છે ને એટલે ખાલી પાપ ના કીધું, શું કીધું છે? મહાપાપી છે. ને તેને કોઈ કાળે ભગવાનનું દર્શન હૃદયને વિશે થાય જ નહીં. એટલે ક્યારેય ભગવાનની પ્રાપ્તિ એને થાય નહીં. આ મહારાજે પ્રમાણ આપી દીધું છે. કોઈ કાળે એને ભગવાનનું દર્શન થાય, કહેતા ભગવાનના ધામમાં ક્યારે પહોંચે જ નહીં. માટે જે વિમુખ જીવ પાપી કહે છે તે પાપી નથી, અને જેને વિમુખ ધર્મી જાણે છે તે ધર્મી નથી. આવી મહારાજે વાત કીધી. કયા વચનામાં છે? આ સર્વ કર્મ એટલે કર્મ નાશ કરનારા પુરુષ મળી જાય, એવા સત્પુરુષ મળી જાય તો સ્વાભાવિક જ છે કે એ નાશ થઈ શકે છે. એટલે શાસ્ત્રમાં જે કીધું છે ભાઈ કર્મ નાશ થતા નથી, પણ ભગવાન કા ભગવાનના મળેલ સંત. હવે સર્વ કર્મ અને માયા તેના નાશ કરનાર અને માયાથી પર જે સાક્ષાત્કાર પુરુષોત્તમ ભગવાન વા ભગવાનના મળેલ સંત, તેમની જીવને પ્રાપ્તિ થાય છે ત્યારે તે સર્વે ઉલ્લંઘાય છે. સારું છે, ત્યાં કર્મની તો ગતિ જ નથી. હવે અહીંયા પાછી એક ફિલોસોફી બાપજી આપણને શીખવાડતા કે અહીંયા મહારાજે એક ફિલોસોફી મૂકી દીધી છે. અહીંયા સત્પુરુષ શબ્દ નહીં આવ્યો, અહીંયા કીધું ને એમાં સત્પુરુષ શબ્દ નહીં આવ્યો. પણ કેવી રીતે ખબર પડે કે ભાઈ અહીંયા સત્પુરુષની વાત કરી છે? કોણ કહેશે? અહીંયા સત્પુરુષની વાત કેવી રીતે ખબર પડે? એ તો આપણે કીધું, તો હમણાં જ આગલા વચનામાં આવી ગયું ભાઈ સત્પુરુષનું એ, પણ અહીંયા તો સત્પુરુષ કીધા નથી.